ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. વિડિયો લેક્ચર 5 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, જેની અંદર પ્રકરણ આપણું 15 જળ પરિવાર. ઓકે મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની એટલે કે દ્વીપકલ્પીય નદીઓ. ઉત્તર ભારતની નદીઓની અંદર આપણે હિમાલયમાંથી નીકળતી નદીઓ એટલે કે ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ નદીઓનો પરિચય મેળવ્યો. હવે આજે આપણે દક્ષિણ ભારતની નદીઓ એટલે કે દ્વીપકલ્પીય નદીઓનો પરિચય મેળવીશું. ઓકે, જેમાં સૌથી પહેલાં આપણે પરિચય મેળવીએ નર્મદા બેસિન. બેસિન એટલે કે વિસ્તાર, નર્મદા નદીનો વિસ્તાર. ઓકે, ચાલો મિત્રો, અહીં આપણી એક મર્યાદા એ છે કે આપણા પાઠ્યપુસ્તકની અંદર નર્મદા નદી વિશે બહુ ટૂંકી માહિતી આપવામાં આવેલી છે, પણ આપણે જે નવનીત છે એ નવનીતની અંદર નર્મદા નદી વિશે પુષ્કળ અને સવિસ્તાર માહિતી આપવામાં આવેલી છે. ઓકે, તો એ નદીનો પરિચય આપણે તેમાંથી પણ મેળવીશું. ચાલો, નર્મદા નદી એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. મિત્રો, અંડરલાઈન કરજો, નર્મદા નદી એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. એટલે કે કાળક્રમે સદીઓ પહેલાં ત્યાં એક ખાણનું નિર્માણ, એક ફાટનું નિર્માણ થયું હતું, એક ચીરાનું નિર્માણ થયું હતું, અને એ ચીરાની અંદર એક ખાણની અંદર થઈને આ નદી પોતાનો પ્રવાહ વહાવે છે. ઓકે, તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. મિત્રો, અહીં આપણા માટે એક નવો શબ્દ આવ્યો, સંગેમરમર એટલે કે આરસ પહાડ. હા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પુષ્કળ પ્રમાણમાં આરસ પથ્થરોના પહાડો આવેલા છે, જેને આપણે ટાઇલ્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, મોટાભાગના મકાનોની અંદર આપણે આરસ પહાડ નાખતા હોઈએ છીએ એઝ એ લાદી તરીકે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી આ નદી વહે છે કે ભાઈ અહીં ધાર છે, પરિણામે એકદમ ઝડપથી સ્પીડમાં ગતિ સાથે આ નદી પોતાનું પાણી ત્યાંથી વહાવે છે. જ્યાં ધુઆધાર નામના જળ ધોધની રચના થયેલી છે. અત્યારે તો ખાસ મિત્રો આ ધોધ જોવા જેવો છે, કેમ કે ચોમાસાની ઋતુઓમાં 16 કળાએ ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલેલું જોવા મળે છે. જોવા જવા માટેનો એક લહાવો છે. ઓકે, એટલે કે ગંગા નદી ઉપર એક ગુણનો એક MCQ અંડરલાઈન કરો મિત્રો, ધુઆધાર નામના જળ ધોધની એક રચના થયેલી છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી, એટલે કે આ નદીઓ સાથે બીજી ઘણી નાની મોટી નદીઓ મળે છે, પણ એ કોઈ નદીની લંબાઈ વધારે નથી. વધીને 200થી 400 કિલોમીટરની જેટલી જ આ નદીઓની લંબાઈ પૂરી થઈ જાય છે. ઓકે, મોટા ભાગની નદીઓ કાટખૂણે એક નદી બીજી નદીને ખૂણે ભેગી થાય છે. આ નદીઓનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. એટલે કે આ નદી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થઈને વહે છે. આ નદીનો 2 થી 5% ભાગ મહારાષ્ટ્રમાં થઈને પણ વહે છે. એટલી વસ્તુ યાદ રાખજો. ઓકે, નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર જેટલી છે. અને એક વસ્તુ એ પણ કહી દઉં કે ભાઈ ગુજરાતનો સૌથી મોટામાં મોટો બંધ તો આ નર્મદા નદી નવા ગામ પાસે બનાવવામાં આવેલો છે, જ્યાં અત્યારે સ્ટેચ્યુ ઓફ આપણે જે સરદાર સરોવર ની મોટી મૂર્તિ, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટામાં મોટી મૂર્તિનું નિર્માણ પણ કરવામાં આવેલું છે. એટલે કે ભારતનો સૌથી મોટામાં મોટો ડેમ તો કે સરદાર નર્મદા ડેમ તરીકે જેને આપણે ઓળખીએ છીએ તે વસ્તુ ત્યાં આવેલી છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તાપી નદી, તાપી બેસિન. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. જુઓ મિત્રો, તમારી પાસે નકશો હોય તો એ નકશાની અંદર જુઓ તો કે ભાઈ નર્મદા નદીની એકદમ નીચે
નર્મદા નદીની એકદમ નીચે તાપી નદી વહે છે. ઓકે, ફરીથી જુઓ, મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ એટલે કે પર્વતમાળાઓ આવેલી છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એટલે કે લગોલગ એની બાજુમાં એક પાટખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. આ નદીનું બેસિન એટલે કે આ નદી બે રાજ્યોમાં થઈને નીકળે છે, એક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. અમુક માત્રામાં આ નદી ગુજરાતમાં થઈને પ્રવેશી અને અરબ સમુદ્રની અંદર મળે છે. આમ તાપી નદી ઉપર જ તો કે ભાઈ બે મોટા બંધો બાંધવામાં આવેલા છે, ઉકાઈ અને ધરોઈ. ઓકે, ચાલો. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે કે કોઈ પણ નદી ઉત્તર ભારતની નદીઓ જેટલી મોટી લંબાઈ ધરાવતી નથી, પરંતુ ઓછી લંબાઈ ધરાવે છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ તો ખૂબ જ ઓછી છે. ઓકે, પશ્ચિમ બાજુએ જે નદીઓ વહે છે એ નદીઓ તો એકદમ નાની છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી જે અમદાવાદમાં આવેલી છે અને મહી જેને આપણે મહીસાગર તરીકે ઓળખીએ છીએ નદીઓનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ અંડરલાઈન કરજો મિત્રો, MCQ જોડકા કે ખાલી જગ્યા તરીકે પૂછાઈ શકે, 724 કિલોમીટર જેટલી જ જોવા મળે છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ગોદાવરી નદી. ઓકે, ગોદાવરી જેને દક્ષિણ ભારતની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જેને વૃદ્ધ ગંગાના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ગોદાવરી એ દક્ષિણ ભારતની સૌથી મોટી લાંબી નદી તરીકે ઓળખવામાં આવે છે. આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. અંડરલાઈન કરો મિત્રો, MCQ અથવા તો એક ગુણનો પ્રશ્ન કે ભાઈ દક્ષિણ ભારતની સૌથી મોટી લાંબી નદી તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો કે ગોદાવરી નદી. ચાલો મિત્રો, બાજુના પેજ ઉપર જુઓ તો તમને આ નદીનો પરિચય મળશે. ઓકે, તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. એટલે કે બહુ એટલો બધો ઊંચો કોઈ પર્વત પહાડ નથી, પરંતુ મીડિયમ ઓછી ઊંચાઈવાળા પહાડમાંથી આ નદી વહે છે. તેની લંબાઈ લગભગ 1465 કિલોમીટર છે. એટલે કે આ નદી નર્મદા નદી કરતાં પણ લાંબી છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. એટલે કે આ નદીનું ઉદ્ગમ સ્થાન મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો છે. પશ્ચિમ બાજુએથી આ નદી નીકળી પૂર્વ દિશા તરફ વહે છે અને છેલ્લે બંગાળાની ખાડીને આ નદી ભળી જાય છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. એટલે કે દક્ષિણ ભારતની નદીઓમાં સૌથી મોટી નદી તો કે ગોદાવરી નદીને ઓળખવામાં આવે છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે. એટલે કે આ નદી સૌથી વધારે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં થઈને નીકળે છે. ઓકે, એટલે કે બાકીનું જે નદીનો વિસ્તાર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં થઈને આ નદી તો કે બંગાળાની ખાડીને ભળી જાય છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે. એટલે કે આ નદીને પણ બીજી ઘણી નાની મોટી નદીઓ ભેગી થાય છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા તથા પેનગંગાનો સમાવેશ થાય છે. ઓકે, આટલી નદીઓ છે. આ સિવાય પણ બીજી ઘણી નાની મોટી નદીઓ છે કે જે આ નદી સાથે ભળે છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. એટલે કે આ નદી લાંબી અને પહોળી છે. તેથી જ તો તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરો, દક્ષિણ ભારતની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો કે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા અથવા તો વૃદ્ધ ગંગાના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછી આવે છે મહાનદી બેસિન. ઓકે, મહાનદી
મહાનદીનું ઉદ્ગમ સ્થાન અંડરલાઈન કરો મિત્રો, છત્તીસગઢના પહાડી ક્ષેત્રોમાં આવેલું છે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આ જે નદીઓ હું તમને સમજાવું છું એ નદીઓ ધોરણ 10ની અંદર પણ આવે છે અને નકશામાં આ નદીઓ અને બંધો પૂછવામાં આવે છે. તો અત્યારે ખાસ આ વસ્તુ તમારી મગજની અંદર ફિટ કરી લેજો કે કઈ નદી ક્યાંથી વહી અને કેટલા રાજ્યોમાં થઈને છેલ્લે કેને મળે છે. ઓકે, મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ લગભગ 860 કિલોમીટર જેટલી છે. ઓકે, એટલે કે 860 કિલોમીટર આ નદી લાંબી છે. તેનું બેસિન ક્ષેત્ર કે ભાઈ આ નદી કયા કયા રાજ્યોમાં થઈને પસાર થાય છે, તો છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા આ 3 રાજ્યોમાં આ નદી ફેલાયેલી છે, અથવા તો આ 3 રાજ્યોમાંથી આ નદી વહી અને છેલ્લે બંગાળાની ખાડીને મળી જાય છે. ત્યાર પછી આવે છે કૃષ્ણ બેસિન એટલે કે કૃષ્ણ નદી. તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. અંડરલાઈન કરો મિત્રો, 1 ગુણનો MCQ અથવા તો 1 ગુણનો ટૂંકો પ્રશ્ન કે ભાઈ કૃષ્ણ નદી ક્યાંથી નીકળે છે, તો કે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં આવેલ મહાબળેશ્વર પાસેથી આ નદી એટલે કે કૃષ્ણ નદી નીકળે છે. તે લગભગ 1400 કિલોમીટર લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા જેવી નદીઓ આ કૃષ્ણ નદી સાથે ભળે છે. તેનું બેસિન ક્ષેત્ર એટલે કે આ નદી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આવે થઈને છેલ્લે બંગાળાની ખાડીને મળે છે. એટલે કે 3 રાજ્યોમાંથી આ નદી પસાર થાય છે, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ કાવેરી બેસિન એટલે કે કાવેરી નદી. કાવેરી એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. પાછળનું તમે જુઓ તો તમને ખ્યાલ આવશે, કેરળ પાસેથી પશ્ચિમ ઘાટ પ્રદેશ પર્વતીય ગિરિમાળા બ્રહ્મગીરી પર્વતમાળામાંથી કાવેરી નદી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિલોમીટર જેટલી છે. તેને મળતી શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. એટલે કે આટલી નદીઓ આ કાવેરી નદીને મળે છે. તેનું બેસિન એટલે કે કેટલા રાજ્યોમાં થઈને આ નદી પસાર થાય છે, તો કે ભાઈ કેરળમાં આ નદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. કેરળમાં ઉદ્ભવીને કેરળમાં થઈને આ નદી કર્ણાટક અને તમિલનાડુમાં થઈને છેલ્લે તો કે ભાઈ તમિલનાડુ થઈને આ નદી બંગાળાની ખાડીને મળે છે. ઓકે, તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં એટલે કે કાવેરી પટ્ટનમમાંથી બંગાળાની ખાડીને મળે છે. આ સિવાય અન્ય પણ ઘણી નાની નદીઓ આવેલી છે જે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે, જેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે. પણ આ બધી નદીઓનો પરિચય મેળવવો એ આપણા માટે અત્યારે જરૂરી નથી. જે ખાસ મહત્ત્વની નદીઓ હતી કે જેના વિશે માહિતી મેળવવી આપણા માટે જરૂરી હતી એ નદીઓનો સમાવેશ આપણા આ પ્રકરણમાં કરીએ છીએ. ઓકે, આમ જોઈએ તો મિત્રો નાની મોટી થઈને લગભગ 5000 કરતાં વધારે નદીઓ ભારતની અંદર આવેલી છે. ઓકે, અને નદીઓનું ઘણું ઊંચું સ્થાન આપણી ભારતીય સંસ્કૃતિઓમાં આપવામાં આવ્યું છે કે જેને આપણે લોકમાતાઓ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચાલો આટલું પણ જાણી લઈએ કે પૃથ્વી સપાટી પર લગભગ આશરે 71% જલાવરણ આવેલું છે, જે આપણે ધોરણ 8માં ભણી ગયા છીએ. તેમાંથી 97% જળ ખારું છે, એટલે કે સમુદ્ર સ્વરૂપે ખારું પાણી છે. માત્ર 3% જેટલું જળ પેય જળ તરીકે પીવા માટે ઉપયોગમાં આવી શકે એટલું છે. એનો પણ ચોથો ભાગ તો બરફના રૂપમાં છે.
એટલે મિત્રો વિચારી શકો છો કે આપણી પાસે જે પાણી છે એ કેટલી પીવાલાયક શુદ્ધ અને ચોખ્ખું પાણી તો બહુ ઓછું બચ્યું છે. અને અત્યારનું જે સૌથી મોટો પ્રશ્ન છે જળ પ્રદૂષણ. ઓકે, જેના વિશે આપણે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ઓકે, ચલો આજે આપણે આટલું જ રાખીએ છીએ. હવે પછીનું આવતા વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું.